25 જુલાઈથી શરૂ થનાર પવિત્ર શ્રાવણ માસને લઈને સોમનાથ મંદિર ખાતે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વનું છે કે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામે છે। જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ મંદિર પરિસરની મુલાકાત લીધી। તેમણે સુરક્ષા અને સલામતીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું। ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આમાં ટ્રાફિક વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધાઓ માટે ફર્સ્ટ એઇડ ડેસ્ક, માહિતી અને પૂછપરછ કેન્દ્ર તેમજ પ્રસાદ અને ભોજનની વ્યવસ્થાનો સમાવેશ થાય છે। આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત અન્ય અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। કલેક્ટરે સ્થળ પર હાજર કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। સોમનાથ મંદિરે શ્રાવણ મહિનાની જે સુરક્ષાની તૈયારી છે એ આજે અમારી કલેક્ટર સાહેબ સાથે પણ મિટિંગ હતી, મંદિર ટ્રસ્ટ સાથે પણ મિટિંગ હતી અને સ્થાનિક પોલીસ, મંદિર સુરક્ષા તંત્ર તમામ રીતે શ્રાવણ મહિનાના કામગીરી માટે તૈયાર છે। મૂળ જે મુદ્દાઓ છે અમારા એ જ કે જેટલા પણ સિક્યુરિટી સાથે જોડાયેલા લોકો છે એમાં પોલીસ છે ને મંદિરનું તંત્ર છે એ એમનું બિહેવિયર બરાબર રહે, લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે આ બંદોબસ્ત કરે। અમે બહારથી પણ આના બંદોબસ્ત માટે પોલીસ મંગાવી છે અને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। મંદિરમાં જરૂર પૂરતા અમે એસઆરપી કંપનીઓ રાખતા હોઈએ છીએ અને અહીંયા હથિયારી પોલીસ સાથે મરીન પોલીસનું પેટ્રોલિંગ, માઉન્ટેડ ઘોડેસવાર પોલીસનું પેટ્રોલિંગ આઉટરમાં, મંદિરની જે આખી સિક્યુરિટી છે એ 3 લેયરમાં અમે કરતા હોઈએ છીએ। મુખ્ય અમારા જે મુદ્દાઓ છે એમાં પાર્કિંગની વ્યવસ્થા, વન વે જાહેર કરવાની, જે રોડ જે અમે જાહેર કરીએ છીએ વન વે જાહેર કરીએ છીએ જેથી કરીને પ્રવાસીઓનો જે ઘસારો છે એને અમે પહોંચી વળીએ। આ તમામ બાબતોનો આજે રિવ્યુ થઈ ગયો છે।